નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું કુશાગ્ર. અત્યાર સુધી આધારમાં સુધારો કરવા માટે તમારે આધાર કેન્દ્રો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું અથવા તો પછી વેરિફિકેશન માટે ફિઝિકલ કાર્ડની નકલો આપવી પડતી હતી. પરંતુ હવે આ નવી વ્યવસ્થાથી તે તમામ ઝંઝટમાંથી મુક્તિ મળશે. જી હા, ભારતના સામાન્ય નાગરિકો માટે આધાર કાર્ડ સંબંધિત કામગીરીને વધુ ઇઝી અને સેફ બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યાધુનિક નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ માત્ર એક ડિજિટલ ઓળખપત્ર જ નથી, પરંતુ એક એવું સશક્ત પ્લેટફોર્મ છે જ્યાં યુઝર્સ પોતાની વ્યક્તિગત વિગતો જેવી કે સરનામું અને મોબાઈલ નંબર મિનિટોમાં અપડેટ કરી શકશે. સરકારનો મુખ્ય હેતુ ડેટાની સુરક્ષા વધારવાનો અને સાથે પેપરલેસ વેરિફિકેશનને પ્રોત્સાહન આપીને નાગરિકોની પ્રાઇવસીને વધુ મજબૂત કરવાનો છે. તમારું આધાર કાર્ડ હવે મોબાઈલમાં સુરક્ષિત રહેશે. વેરિફિકેશન માટે ફિઝિકલ કાર્ડની જરૂર પડશે નહીં. સરનામું કે મોબાઈલ નંબર બદલવા માટે હવે આધાર સેન્ટરના ધક્કા પણ નહીં ખાવા પડે. એપ દ્વારા મિનિટોમાં આ ફેરફાર કરી શકાશે. તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાયું છે તેની પણ પૂરી વિગતો તમને એપમાં જોવા મળશે. આનાથી છેતરપિંડીનો ડર પણ ઓછો થશે. જો પરિવારના સભ્યોના મોબાઈલ નંબર એક જ હોય તો તમે એક જ ફોનમાં 5 અલગ અલગ આધાર પ્રોફાઇલ સાચવી શકશો. અને વેરિફિકેશન માટે એપમાં આપેલા QR કોડ સ્કેન કરવાનો રહેશે, જે સુરક્ષિત અને ઝડપી રીત છે. સરકારે જણાવ્યું છે કે લોકોની પ્રાઇવસીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો શેર કરો આ રીલ એવા લોકોને જેમને આધાર રિલેટેડ કોઈ પણ તકલીફ પડતી હોય.